ગામમાં ફરી અને રાગ ચોરંગીઓ વાંધીને કરે ઉજરે રાગ ચોરંગીઓ કરે અને ભગવાનને યાદ કરે કે એ સમળા એ ધણીતર આ તારી ગાય ભૂગે તરસે મરે અને તું ના આવે તો મારું તો જીવનનું જે તાવું થાય પણ ગાયનો કઈનું તાવું જોઈએ એટલે અહીંયા સોમળી વર્તો તો ના જાય ધોળતી જાય કીધો કે પહોંચીને ઘરે ચોરંગીઓ દે તારા બાપે તે શિક્ષા કરી કે ઈ ચોરંગીઓ અહીંયા રાત બેઠો ઉજરે તાર તો અવારનો રોણા આ બાઈ ઉઠી નહીં રાણી સમજાવી રાજા સમજાવી મોટે દેવરા તને વિવાહ કરાવો આથી ઘોડા દાયો ઘણો હોય ઘણો દેશનો મોટો રાજા હોય ઘણા ગોમ દૂતતા હોય એવે ટોકણ તારો વિવાહ કરાવો પણ આ તો એકની બે નથી અસ્ત્રી હટ રાજ હટ પાળ હટ ધોગી હટ પકડા પડી તો એને ઉઠાડો કાઢો હા ધોગી તમે ની બાયા ધોગીઓ ભોગી હા એની માયા અદ્ભુત બાળ હટ પકડા પડી તો તમે ગમે તેટલો મારશો કાલ કરશો પણ ઈ પાછો હટ મેળવાનો નથી એટલે આણે કીધું ભાઈ હટ પકડી દે તો કે હવે આની હટ પૂરી કરો અને ગામના પોતાને સભા બોલાયા છે ગામ કામદાર દે નગર શેઠ દે અને પોતાના ગામ પંડિત દે આ બધાને બોલાવીને બધાની સલાહ લેવી પડે સલાહ વગરનો કોઈ નિષેધ છે કોઈ બી સલાહ વગર ઉતાવળ પગલા ભરાય બધાને ગમે તો જ વાત થાય ને કા ભલે મરવું પડે મંજૂર પણ જો બધા હુંકારો પડે લારાથી નિંદા ટીકા થાય કોમ આવે એટલે બધા કીધું કે ભાઈ પીવે તો કુવારો મારે ઈ ખોટું આગળ કે મહારાજ કે આપ કરમી કે ભાઈ બાપ કરમી આગળ મોરિયા પેણાવી હતી તો આપણે કર્મ કરશે રાજા કરી વાંચીને બોલાય વાંચી કરી વાંચી તો પહેલા તો બિયાણો અને પાછા તો તૈયાર થઈ ગયો મારે ઘરથી જોન પડે રાજાને કરે એના દેવો તો હાકરણ ગોળ દેવો આવો તો કોઈ ગોતું મળે નહીં કોંતીએ તો કોંતીના મહેમાન બોલાવી ઢોળ મંગળ ગાવા મળ્યો આમ કે ઢોલ ને પાટ બે હાગ્યો કોંતી ઘરે વાંકણે આવો અવસર મળે વાર કોંતી કે મારે ઘરે પાટ બે એવો અવસર મળે કોંતીને ખબર નથી કે વીર વિક્રમ છે સમજ્યા કે એનો ભાગ કેટલો મોટો કે એને વાંકણે પાટ બેઠો એને વાંકણે ગણેશ લેવરાણો એને વાંકણે ગીત ગવરાણો અને હરકથી એને પેણાયો હરકથી પેણાયો ફક્ત રાજાની આજે પાડવી પડે પેણાવી નહીં તો રાજને મેલે પધાર્યા કોંતી તો દાય રાજા કે ભાઈ મારે કચ્છ પોતા રાખ બીજો દાય આવશે એ વાત અત્યારે આવી તો તાર રાખ તો મોટો મન હતો ને અને અહીં બેઠો તે બે ઘડી અઢી ઘડી રાત ગઈ છે અને શનિદેવ મહારાજ જરૂર કે હવા ખાતો હતો અને શનિદેવ મહારાજને આવવાની ટોણો થયો અને પળ બદલાય સમય બદલાતો વાર લાગતી નથી ચંદ્રનામાંથી સૂર્યમાં જાય સૂર્યમાંથી બુધ ભેળો થાય બુધમાંથી ગુરુ આવે ગુરુને મંગળ આવે મંગળમાં રાહુ આવે રાહુમાંથી કેતુ આવે આમ કુંડળી 12 ભાવમાં બદલાય તો મંગળ ને શુક્ર બે ભેળા થાય તો આડી નો કે મજા ભલા તો બધા ઘરે ભેળા જ છે હા તે કુંડળી 12 ભાવમાં બદલાય ખબર પડે નહીં અને હમણે 12 માંથી કીધું બોલ રાજા ઊંઘે જ લાગે ઊંઘ્યા નહીં આવે ઊંઘ આવે તો કે ભાઈ હાથ પગ તું મોગે યાલો તો કે મારો એક કેવું એટલું છે મને તો દુઃખ આવે મનુષ્ય જન્મમાં કોઈ દુઃખ આવતા દુઃખ મત આવતું બીજા નંબરમાં કે આ તેલ ચંદ્ર આપે કરો અહીંયા હનુમાનની ઉપાસના કોઈ વિક્રમ રાજાએ નથી કીધું હનુમાનની ઉપાસના શનિદેવ મહારાજ વરદાન આવ્યું રાવણને ઘરે બાંધેલો અને અહીંયા શનિદેવ મહારાજને છોડાયા અને શનિદેવ નવગ્રહને છોડાતા શનિદેવે કીધું કે મારા ખભા માથે પગ રાખી અને હનુમાનજી તમે કૂદો સમજ્યા કે નહીં તો કે ભાઈ હું ખભા માથે પગ ના રાખું માથો રાખતા એટલે માથામાં શનિદેવને પગ રાખ્યો એટલે ગુડો આવ્યો એટલે ગુડા માથે કે મારું માથામાં પગ આવ્યો છે ને ગુડા માથે પગ આવ્યો બે પગ દીધા હનુમાનજીએ એટલે કે આ ગુડા માથે હનુમાનજીને કે તારે તેલ સંદૂર ચડાવે છે અહીંયા મોં શનિદેવ નડશો નહીં અને અત્યારે આપણી પડદા દે અડધું આપણું કરે ને અડધું બાપનો કરે હનુમાનને માથે ઢોળે આખો હનુમાન અડુડુડુ દાંત અમાર હે હનુમાન એટલે ઓમ ઉતરશે પ્રો તારો શનિ ઓમ ઢોળી જશે તારો શનિ તો હનુમાનને પલાળે તારા માથે કડે પાણી લોટો ઢોળ્યો તારે જશે સંખાય હા દીદી ઓપન મારે બોલ્યા વગરના અપશબ્દો આપણે આપણવા પડે ભાઈ દેવ તે વગર કોમે ઢોળાય એના પગમાં જ ઢોળો એના ગુડામાં ઢોળો માથે મત ઢોળો સમજ્યા કે નહીં આ શાસ્ત્ર છે પણ લોટા પર શાસ્ત્ર ઢોળવાનું છે અરે શાસ્ત્ર કરો ને દરેક એક ઓંગળી કરી અને એક ચમચી તેલ લઈને મોં પલાળી એક ચમચી ભરી ગુડામાં ઢોળો વધી ગયું શાસ્ત્ર એનો બોલ કરવાનો
આ તો કિલો કિલો મંગા તળાવ હરિમાન તાપી જે દાતો જે એક અમર કરીને રાજ્ય તો રોમે ઈ દાતો જે પર આપણી દેશા શું થાય છે બેવાય છે ને બેટો ગોમમાં હવે થોડી જાય ઉપાધિ કરશો એટલે ભગવાને કીધું કે ઈ વિક્રમ રાજા હવાનો સભા પ્રમાણે નગર બધા આવ્યો રાજા કીધું કે આવો કોણ કોઈ કે દેવ કોઈ કે પૂર્વજ કોઈ કે રામચંદ્ર કોઈ અવતારી ગણ બધા ભેળા થયા નગર શેઠને ખબર પડી કે રાજા વિક્રમ છે આ બાઈને પહેણ્યો છે શેઠ તો પછી ધ્રુજવા લાગ્યો કે મને કોઈ શિક્ષા કરશે કોઈ મારશે કે ધન લૂટશે કે મને કોઈ દેશ નિકાલ કરશે આમ ભય લાગ્યો શેઠ ભાઈ પગે પડ્યો કે મહારાજ મારી ભૂલ થઈ મને કોઈ ખબર નથી પણ એક આગ્રહ છે મારે ઘરે એક ખાલી કવચ ભલે લો પણ મારે ઘરે ભોજન કરો રાજાએ કીધું ભાઈ પહેલા તો એકલો હતો ને હવે તો 5 જણા આવે તો કે પહોંચો નહીં ભલે 5 ના પતા આવે તો ખમે છે આ તો નગર શેઠનું ઘર છે ત્યારે રાજા શેઠે કરી તૈયારી ભોજન નહીં અને વિક્રમ રાજા વાંચતે ગાજતે ગયા જમવા અને જ્યાં જમવાનું હતું એ શેઠને કીધું કે હવે મારું આસન હતું હું જમ્યો તો એ જગ્યા ઉપર મને મારું આસન ને મારો પાઠ ઢાળ એટલે એ જ પાઠ ઢાળ્યો અને રાજા જમવા બેઠા હતા હાનો મોરિયો એક મોતી પાકું હાલે છે અને બધાને દેખાડ્યું કે જુઓ મોરિયો મોતી હાલે હા તો કે વાત પાકી છે રાજા ત્યારે હાથ છોડ્યો નતો અને બધાને માનવાનો કે વિક્રમ રાજા હાથે એ તો કદી ચોરી કરે નહીં એને ચોરી કરવાની ક્યાં આવે પાછે શેઠ પગે પડ્યો મારી બાઈ ભલે દાસી રાખો પણ મારી બાઈને તમે વરો અને અહીંયા રાજાએ સંકલ્પ કરી કન્યાનું વરણ કર્યું અને અહીં રાજાની બાઈનું વરણ કર્યું અને અહીં વાજતે ગાજતે ખૂબ દાયદો આવ્યો અને જણ પ્રસ્થાન થઈ ગઈ મહારાજની અને અહીંયા સામે ખબર પડી ગોતતા આવતા ઘોડો ક્યાં ગયો અહીંયા હવે ખબર પડી કે એ બધે ફરતા હતા અને રાજાને વાંચતે ગાજતે લઈ ગયા નગરમાં અને રાજાએ નગરને કહ્યું ભેળો ઓલે દોડી દઈ કે ભાઈ આપણા ગામમાં શનિવાર આવે તો એક તો હનુમાનજીને મનાવવા હનુમાનજીને તેલના દેવ તેલ બળે એટલું બાળો તેલના પેલે ભજીયા ઉતારો ગોટા ઉતારો તલના હોકળા કરો અને હનુમાનજી મનાવો એક મનાવો શનિદેવને એટલે આપણા ગામમાં શનિ નડે નહીં કોઈને મેં વસરમાં બોલ્યો એટલે કોઈને નડશે નહીં ટકા તો શનિ તો બધા નડતો હતો પણ વિક્રમ રાજા વસનમાં બોલ્યો છે એટલે આપણે ફોરો હેડે છે આપણે એટલો હેડતો નથી નકા શનિ ભૂકા કાઢી નાખે બોલો શનિદેવ મહારાજ કે જય.